પ્રણામ મારા ભાઈઓ બહેનો, આપની સેવામાં જીવ બલોચના પ્રણામ. તમે ગૂગલની અંદર સર્ચ કરીને સુબ્રમણ્ય સ્વામી જે ભાજપના જ છે નેતા, એના ઇન્ટરવ્યૂ જે બધા હોય એમાં જોઈ લ્યો તમે. એક ઇન્ટરવ્યૂ મહિલા પત્રકારને આપતા એ વચમાં બોલે છે, વાંધો ઉપાડે છે સુબ્રમણ્ય સ્વામી, ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામી, અને મહિલા પત્રકારને કહે છે કે તમે મોદીજી કેમ કહો છો? એ જીને લાયક નથી, એ સન્માનને લાયક નથી, તમે મોદી જ કહો. પત્રકારને ટોકીને કહે છે, બોલો, આવા માણસની સાથે સન્માન શબ્દ જોડી શકાય નહીં, આ ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામી કહે છે પત્રકારને. અને નરેન્દ્ર મોદી ડરપોક છે, મોદી ગદ્દાર છે, મોદી કાયર છે, મોદી નાલાયક છે. આ મારા શબ્દો નથી, આ ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામી ના શબ્દો છે, જે ભાજપના જ નેતા છે. આપ જઈને જોઈ લ્યો ગૂગલની અંદર. નરેન્દ્ર મોદીના અમુક એવા કામ ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામીએ જોઈ લીધા. એની દુખતી નસ, મોદીની દુખતી નસ ઉપર આ ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામીએ હાથ રાખી દીધો છે. એની દુખતી નસ દબાવીને રાખી છે. એટલે તો કેટલું બધું ભાજપનું ને મોદીનું ખરાબ બોલે છે, છતાં ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામીને પાર્ટીમાંથી બહાર નથી કાઢતા. બોલો, નકર આટલું કોક જરાક બોલે ને તો મોદી એને તરત કાઢી મૂકે. ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામીને કેમ પાર્ટીમાંથી કાઢતા નથી? એની દુખતી રગ મોદીની આ ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામીના હાથમાં છે. બોલો મારા ભાઈઓ બહેનો, ખરેખર આ નાલાયક છે, આ ડરપોક છે, કાયર છે. અને મારા ભાઈઓ બહેનો, મને કહેવાનો સમય આપો કે વિપક્ષના નેતાઓને ઈડીના અને સીબીઆઈના, આઈટીના અને આઈબીના દબાવમાં એવા લોકોને દબાવે છે આ બધા સંસ્થાઓ થકી મોદી. અને આ બધી સંસ્થાઓ, સરકારી સંસ્થાનો એવો દુરુપયોગ કરી રહ્યા છે મોદી. એટલે ખરેખર કાયર જ છે. જ્યારે પહોંચી નથી શકતા ત્યારે આવી ઈડી અને સીબીઆઈ, આઈટી અને આઈબીનો આશરો લઈને વિપક્ષોને ડરાવે છે. એટલે આ મોદી કાયર છે, નાલાયક છે, ડરપોક છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.